સચિન જીઆઈડીસી વિસ્તારમાં 13 વર્ષની સગીર બાળકી ઉપર દુષ્કર્મના ગંભીર કેસમાં પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી છે। ઘરકામની નોકરીની લાલચ આપી અને ધમકી આપીને દુષ્કર્મ આચરવાનો આરોપ સામે આવતા સચિન જીઆઈડીસી પોલીસે પોસ્કો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે। સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં 13 વર્ષની સગીર બાળકી સાથે દુષ્કર્મના આરોપમાં પોલીસે પ્રણયરાજ ગોવિંદભાઈ રણવીર નામના આરોપીની ધરપકડ કરી છે। આરોપી વ્યવસાય વકીલ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે। પોલીસના જણાવ્યા અનુસાર બાળકીના પિતાની ફરિયાદના આધારે 13 જુલાઈ 2026ના રોજ ભારતીય ન્યાય સંહિતા તથા પોસ્કોના અધિનિયમની વિવિધ ગંભીર કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો। આરોપી ઉપર આક્ષેપ છે કે તેણે સગીર બાળકીને ઘરકામની નોકરીની લાલચ આપી તેમજ અગાઉના એક કેસમાં નુકસાન પહોંચાડવાની ધમકી આપી પોતાના ઘરે લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું। ફરિયાદ નોંધાયા બાદ સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ માહિતીના આધારે આરોપીને ડિંડોલી વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો। હાલ પોલીસે આરોપીની વધુ પૂછપરછ શરૂ કરી છે અને સમગ્ર મામલે કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરી છે। ગઈકાલે 13/7/2026 રોજ આ કામના ફરિયાદી શ્રીએ જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં આવીને ફરિયાદ હકીકત જાહેર કરેલ કે પોતાની સગીર વયની દીકરી કે જે ગયા વર્ષે 12 વર્ષ અને 8 માસની હતી તેણે બે આરોપીઓએ ભગાડી તેના વિરુદ્ધમાં બળાત્કાર કરી ગુનો નોંધાયેલ હતો। તે ગુનામાં સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશન દ્વારા બે આરોપીઓની ધરપકડ કરી નામદાર કોર્ટમાં ચાર્જશીટ કરેલ હતી। આ જે કાયદાકીય પ્રક્રિયા છે એમાં ફરિયાદી તરફે વકીલ શ્રી પ્રણયરાજ ગોવિંદભાઈ રણવીર નાઓને ફરિયાદીએ એપોઇન્ટ કરેલા અને તેમના કાયદેસરના વકીલ હતા। આ વકીલે ગઈકાલે એટલે 12 તારીખે ફરિયાદી ઉપર ફોન કરેલો અને જણાવેલું કે તમારી જે સગીર વયની દીકરી છે એને મારું ઘરકામ કરવા માટે નોકરીએ રાખવાનું છે, તેમ કરીને એના ઘરનું લોકેશન મેળવીને એને વિશ્વાસમાં લઈને અને ફરિયાદીને એવું પણ જણાવેલું તું કામ પર નહીં રાખે મારા ત્યાં તો તારા જે જૂનો કેસ છે એમાં નુકસાન કરીશ તે ધમકી આપીને ફરિયાદી પાસેથી એની સગીર વયની દીકરી લઈ ગયેલો અને તેના રહેણાંક મકાન નંબર 42 વેદાંત વિલા ઉમિયા ચોક ડિંડોલી ખાતે પોતાની ગાડીમાં લઈ ગયેલો। ત્યાં આગળ આ સગીર વયની દીકરી ઉપર બળજબરીથી બળાત્કાર કરી તેનો વિડીયો ઉતારી બળાત્કાર બાબતની ફરિયાદ આપતા સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશને તથા તમામ સુપરવાઇઝર ઓફિસરે મામલાની ગંભીરતા જોઈ તાત્કાલિક ગુનો રજીસ્ટર કરેલો અને તુરંત કાર્યવાહી કરી આરોપી પ્રણયરાજ ગોવિંદ રણવીરની જે વ્યવસાય વકીલ છે તેની ધરપકડ કરેલી અને ધરપકડ કરી ત્વરિત એનો મોબાઈલ અને એની ગાડી અન્ય ટેકનિકલ પુરાવાઓ ભેગા કરી આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે અને આજરોજ નામદાર કોર્ટમાં આરોપીની રજૂ કરી પોલીસ કસ્ટડી રિમાન્ડની માંગણી કરવામાં આવનાર છે અને તમામ પ્રકારના સાંયોગિક પુરાવો, ટેકનિકલ પુરાવો અને મૌખિક પુરાવો ભેગા કરી આરોપીને સખતમાં સખત કેદ થાય, સખતમાં સખત સજા થાય તેવા પ્રયત્ન અમારા દ્વારા હાથ ધરવામાં આવેલ છે। ના, હાલ ખાલી એડવોકેટ જ પોતે જ આવેલો, બીજો કોઈ સામેલ હોવાનું જણાવેલ નથી। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।